पानी पड़ती थी मेहमान नहीं खबर पड़ी तुम्हारे घर मेहमान आए कौन तो के मीठड़ा मेहमान आओ हेल भरी ने हूँ तो हाली रे हूँ तांबड़ी मारे हइये रखना माय मारे घरे मेहमान आया ई संत आया छो एम कहे कबीर धर्मदास ने तमे राखो संत थी ने संत थी ना तो बांधो संत भेरा भगवान अवश्य आवे संत आए એટલે ભગવાનને આવવું પડે સંત છે ઈ ગુરુ છે અને ભગવાન છે ઈ જગતનો રચયિતા છે જેના તારું શરીર બનાવ્યું છે ને એ ભેરો આવશે આપોઆપે એનો ખાન થશે સંતમાં રચના કરનારો સર્જનાર ભેરો હોય છે માટે સંતથી નેહ બાંધે બીજા નાતા ભલે રહ્યા ગૌણ नाता भले रहा बाकी संत नो नातो हजड़ एमां ज आपनुं ध्यान होवुं माटे संत छे ए ज्ञान छे ज्ञान आया अने जो एनाथी नातो बंधाई जाय ने एनी एक रूपता थई जाय वच्चे मायानो પડદો ઉપડી जाय तो सत्संग थई जाय જેને ગુરુથી સંબંધ બંધાઈ ગયા છે અને એ સંબંધમાં જેને જ્ઞાનના રંગ લાગી ગયા છે લાખો તો બીએ નહીં જોય એનો સાચો લાગે લાખો તો બીએ નહીં જોય गुरुना भाईओ बहनों ने प्रकार फेंक्यो मने सत्संग थई गयो त्यारे घणा के भाई हमें गुरु कर्या ने तुमने सत्संग थई गयो हमने केम न थयो तो के मैं गुरु करीने घरे बेही रह्या छो गुरु ने घरे गया ज नथी क्या थाय अने गुरु के बेही तो ई रंग लागे क्या थी भाई थोड़ो मौको मळे तो ई घर नो रंग लेवानो छे मोके जावानो कारण के आपणे बे संसारे हाचवो छे अने रंगे लगाड़ो छे रंग लगाड़ो छे सत्य छे संसार चलावो ये पण छे पर जेरे जेरे आपणे मौको मळे त्यारे पूरा भावथी त्यां पहोंची जवानुं एमां वरी घणा अवरोधा ना आवे घणा शुं के घरे बेठे भक्ति थाय कांई करी जावुं એટલે એવાનું માનવું નહીં કારણ કે એ જાતો નથી તો જવાનું એને રંગ લગાડો તો રંગ લગાડવા દેતા એમ કેશવ કે હું તો એના ભેગો ગયો ને મારે એમાં જ્ઞાનનો અનુભવ થયો એ અનુભવમાં અમને પછી સત્સંગ કરવાનો ભાવ થઈ ગયો સત્સંગ થઈ ગયો संतोना संगे हेते दिल में राखी संतोना संगे हेते दिल में राखी हमें हो
સહેજે સહેજે થઈ જાય ભાઈ. હિમાલયમાંથી એક સાધક આવ્યા ગોપીઓને ગોકળ માટે, તમને ભગવાન મળી ગયા? તો કે હા. તમે કયો યોગ કર્યો? તો યોગ ખબર નથી યોગ શું છે. અમને યોગના પુસ્તકે અમે વાંચ્યા નથી. પછી યોગી યોગના નામ લીધા તો કોઈ યોગની ખબર જ નથી. આ નામ તમે આજે બોલો છો, અમને કાંઈ ખબર નથી. આવો વાંચી વાંચીને કોઈ યોગ નથી કર્યા અમે, પણ અમને સહેજે યોગ થઈ ગયો છે. અમે સહેજે અમારો આત્મા જાગી ગયો, પરમાત્મા સાથે અમારો લય થઈ ગયો છે. યોગી મુજાઈ ગયા કે આ સંસારમાં રહીએ છીએ, ઘર પ્રવાહ છે, બધું છે, અને આને યોગ થઈ ગયા ને અમે બધું મેલીને જગતમાંથી હાલ્યા ગયા અને ક્યાં સાધનાઓ કરી છતાં યોગ થયો નહીં. સહેજે સહેજે થઈ જાય. એમ કેશવ ભગવાન ને મૂળ સાહેબ નું સંગ સહેજે થઈ ગયું. સંતોના સંગે હેતે હેતે જાઓ. હેતમાં પછી બીજો કોઈ કારણ હોતો ત્યારે આપણે આવી જઈએ. નહીં જાઉં તો વળી શાંતિ ઠપકો દેશે, બાબુભાઈ ઠપકો દેશે કે અમે આ ભજન રાખ્યા તમે આવ્યા નહીં. એટલે એ રીતે ઘણા આવ્યા હોય એની સંત પ્રત્યે તો એ થશે, પણ આ લાગણી વધારે. ઘણા વળી કે હાલો જરા ખા ભરીએ મજા આવે એને આવે, અને ઘણા વળી પૂર્ણ હેતથી આવે. આપણે જ્ઞાન સાંભળીએ, જેટલો સાંભળાય એટલો સાંભળીએ, એમાં ઉમંગ દિલની જોઈએ, મનની નહીં. આપણે મેળામાં જઈએ છીએ ને મનની ઉમંગ છે, મનને મજા આવે. ચીચોડામાં બેસો, પછી પાર્કો જોશું, કોઈ ચીપડા ખાતા હશે તો આપણે સામે જોશું, રમતા હશે તો જોશું, કોઈ રમતા હશે તો જુગાર રમતા હશે માથે ઉભા હશું. હાલો મેળે, એ મનની ઉમંગ જોવાનું. અને એમાં હરી થોડી ખાવાની મજા, બધાને જોઈએ, બધાને મળીએ, ભાઈબંધોને મળીએ, આ મનની ઉમંગ છે. બચારામાં નાનો છોકરો હમણાં પડે હતી, હાવ તરેથી જરી ગયો, ખાઈને મેળામાં બસ પૂરો કામ થઈ ગયું. હજી દવા કઈ બીજડેથી કઈ આવે તો આ બધો ખલાસ સસડાણું ને ડુમમાં ઉડાડવા ગયો તો પડ્યો. ડુંગરાણીમાં 3000 પગાર હતો બચારો, તળ ખલાસ. તો કેશવ ભગવાન કહે છે સંતોના સંગે હેતે હેતે જાઓ, દિલમાં રાખ્યું ઉમંગ. મારા દિલમાં ઉમંગ એમ જાવું છે, ગમે તે થાય. દિલમાં રાખી ઉમંગ હે સૈયા મુજે હો ગયા સત્સંગ. તે આટલો બધો દિલનો ઉમંગ તમને થઈ ગયો, અમને કેમ સત્સંગ થતો? અમારે ઈ સત્સંગનો અમને અનુભવ થયો છે, અને એ અનુભવ વારે વારે યાદ આવે છે અમને. સંતોનો સંગ હે જમુનાનું જળ, નિર્મળ ગીર જાણે. સંતોનો સંગ જમુનાનું જળ, નિર્મળ ગીર જાણે. નદીમાં નાહી પડે એટલી શાંતિ ન થાય, એટલું
જેટલી અમને સદગુરુમાં શાંતિ મળી, હો ગયા સંતોનો સંગ જમનાનું જળ. જેમ તમે ગંગા નદીઓને જમના નદીઓને પવિત્ર માનો છો ને, એમ સંતનો સંગ તો એટલો પવિત્ર છે કે જમના અને ગંગા કઈ નહીં. જ્યારે આવી પવિત્રતાનું દર્શન થાય ને ત્યારે સત્સંગ થાય. બહુ પવિત્ર, મહાન. પવિત્ર એટલે શુભ કાર્ય. સર્વેમાં જે આત્મા છે એ જ પરમાત્મા રૂપે આપણે ઘરે આવે. શુભકારી સર્વેમાં આત્મા સદગુરુજી ઓળખાવી. ઉગમેશ્વર ગુરુદેવ પ્રતાપે દાસ લાભુ શુભકારી. ગુરુ બિન કોણ કરે શુભકારી, બોલત દુનિયા વ્રત પકારે, સ્વાર્થી સગપણધારી. એક કોલેજિન વિદ્યાર્થી હતો અને ફિલોસોફીનો વિષય રાખેલો કોલેજમાં. કોઈ સંત મળ્યા અને પ્રણામ કર્યા. મહારાજ પ્રણામ, કારણ કે અમે ફિલોસોફીનો વિષય રાખ્યો છે, તમે સંત છો, અમને જ્ઞાન દીજો. ત્યારે સંત કે ભાઈ આપણે માટે ફનાગીર હોય એની એ નાતો બાંધવાનો. સંત છે ને એ ભગવાન છે, જીવ માટે ફનાગીર છે. તો વિદ્યાર્થીને એમ થયું કે ફનાગીર તો મારી માએ છે, મારા બાપા છે, મારી ઘરવાળી મારા માટે ફનાગીર કરે. કે મને તાવ આવે ને એ મારી ઘરવાળી શું કહે, એ ભગવાન એ મને ભલે આવે એને ના આવે. મારા ભગવાન મને ભલે આવે એને ના આવે. મારા બાપ તું કાંઈ નતા, મને ભલે થાય. આવો મલાવડો કરે. એ છોકરાને ખબર નહીં કે બાપો એમ કે હું ઘેટો છું, બાપા આને કાંઈ ન થાય, મને ભલે મોત આવે. એની માએ પણ એમ બોલે. તો સંતને કહે છે કે મારી મા અને મારા બાપા અને મારી ઘરવાળી બધા ફનાગીરી છે મારા માથે. સંતો એવો કઈ નિયમ નથી સંત જ ફનાગીર હોય. ભાઈ ત્યાં ફિલોસોફીનો વિષય રાખ્યો છે ને એટલે હું કહું છું. અને તારે અનુભવ કરો તો આપણે અનુભવ કરાવી. આપણે અનુભવ કરીએ કે કેટલા ફનાગીર છે. એ બોલે પછી પ્રમાણે વર્તે છે કે નહીં, બોલે નહીં પ્રમાણે વર્તે તો એ ફનાગીર. હા એ ભલે કરી લ્યો, એમ કર તું જા ઘરે, ઠે આવી જાય પડી જાજે અને ખોટો મોંમાંથી પાણી ઘોગી કાઢી રહ્યો. એ ટાણી તારી દશા જોઈને ત્રણેય આવશે. એ બોલે તારે સાંભળવાનું. પછી હું તને બચાવવા આવીશ, નાટક હું કરીશ. દૂધનો ટકાવીને આવી કે ભાઈ ત્રણેય તમે બોલો છો અને તમારા આ વ્યક્તિને બચાવવો હોય તો આ દૂધનો કટોરો પીશે, મરી જશે, છોકરો બચી જશે. પછી એ શું કરે છે તું જોજે. હા એમ કરી લ્યો. આટલાથી હનુમાનમાં ફનાગીર એક સંત છે. ફનાગીરી સંતની છે આપણા માટે. એ પેલા ફનાગીર થાય છે, પછી આપણે ફનાગીર બોલીએ. છોકરો ગયો ઘરે, ખોટી ઠેકાઈને પડી ગયો, મોઢામાંથી થોડા ગોગને પાણી કાઢ્યા. બધા દ્રશ્ય જોઈને બધા માઈ બાપો આવ્યો, પત્ની આવી, ત્રણેય રોવા માંડ્યા. હે ભગવાન કે મારો પ્રાણ લઈ લે, હે ભગવાન કે મારો પ્રાણ લઈ લે, હે ભગવાન મારો પ્રાણ લઈ લે. આને કાંઈ ન થાય. પત્ની કે હું દેવા તૈયાર છું. બાપો કે ના બેટા તમે એની સેવામાં રહ્યો, હું હવે ડેલી ભલે ખાલી થાય વાંધો નહીં. થોડું જવાનું હતું એમ કહેવાય. આ ત્રણેય એમ કહેવાય થોડું જવાનું કઈ તો શું. ચાર તો સંત આયા હો. છોકરો આમ પડ્યો છે. આને ત્રણને ચિંતા કે આનો પ્રાણ હાલ્યો જશે. હું દેવા તૈયાર છું, હું દેવા તૈયાર, હું દેવા, હું એની પત્ની છું, હું કહું એની મા છું, હું કહું એનો બાપ છું. ત્યાં સંત આયા. ભલે 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 દેવા તૈયાર હોય તો વિધિ અમે કરવા તૈયાર છીએ. છોકરો આવ્યો કે હવે સંતની જોઈએ પાર ખાવે પડશે.
क्या બોલાઈ પાડે છે? સંત કે વાળા ઝપાટો કરો, આ દૂધ લઈ આવ્યો છું. આ દૂધ જે પીશે એ મરી જશે, એને છોકરો હજીવન થશે. હલો, કોણ પીવા તૈયાર છે? હવે માર ખીમડા મોટી ખોટ, માણસને મરવા બીજી હોય લાખ કરોડ આવી એકે નહીં. લાખ કરોડ ખોટું આવે પણ આ ખોટ તો કેવી. એટલે દિગ્બુડ થઈ ગયા ત્રણેય જણા. હામ હામ એકબીજા જોઈ રહ્યા. ઘણી વહેલી બોલી જાય તો હું બચી જાઉં. એમાં કોણ વહેલો બોલે છે આ હકીકત છે. કરજો ઘરમાં પ્રયોગ. તમે બોલો એ પારો કેજો. હમણાં ધરતીકંપ થયો 97 સાલમાં. ધરતીકંપ તો થયો 97 સાલમાં વાવાઝોડો થયો અને કે ગેસનો બાટલો તૂટ્યો છે. 80 કિલોમીટર સુધીની અસર થશે અને ભાગ્યા માણસો અહીંયાથી. બાયડી યાદ ના આવી, છોરા યાદ એને ગાડી મળી ચડ્યો. એને ગાડી મળી ચડ્યો. ચોરી દેખી ગઈ. જો બાપા, એ બાપા મારી માં કે છડ ખણી તો ચડીએ. 80 કિલોમીટર દૂર જાય અને અમારે અંજારમાં તો મોટા મોટા માણસો ભાગ્યા ને, એટલે નાના માણસો અમારે અંજારમાં મોટા મોટા માણસો ભાગ્યા. ચંપકલાલ આપા આપણે ભાઈ ડોક્ટર શાસ્ત્રી અને પોલીસ વાળા પૂં પૂં પૂં. ખબર છે કઈ નથી. એનો પ્રાણ જાય. એ આપણે બોર્ડર નાલી ભાગે જમીન ગાડી પકડી ગઈ પણ એ ફૂફૂ કરે. ખબર છે કે આ બધા મૂર્ખા છે. એમાં મોટા માણસો મૂર્ખા. અમારો મતિયા નગર આખો ખાલી. અમને બે બેનો પૂછવા તમે શું કરશો? અમે ભેરા મરશું બાપા. કારણ કે 80 કિલોમીટર ક્યાં કરે. અમે 5 જણા ભેરા મરશું. પોલીસ વાળા પૂ કરે છે એને ચિંતા નથી. એને પ્રાણ તો એને હાલે છે. એવો નિયમ નથી કે પોલીસ વાળા નહીં મરે આમાં. અને તે જાય ના બાપા. એક અમારો રામદેપી નો ભગત હતો. એ તો વહેલી તકે પહોંચી ગયો. જય બાબા રામદેપી, જય બાબા રામદેપી. મેં એને કીધું તમે બેઠો, હું આવું છું. સાયકલ લીધી ને ગયો ગામમાં. તો છોકરા ક્રિકેટ રમેરા પડે. એને કાંઈ નહીં. કોઈ બાજુ બકાલો લેલી, એને કાંઈ નહીં. આ મારવાડા ફરિયામાં તો બધે તાળા લાગી ગયા. એના નોકરી કરતા હતા એ ઘરે આવ્યા. હું એમ રામદેપી મંદિરે ગયો. કારણ કે છે નહીં કાંઈ, બધો ગપ ગલોલો છે. રામદેપી ના મંદિર રહેતા એ બધા છોરા નોકરી થયા. મને કે તમે ગેસ તૂટ્યો છે કંડલામાં તો કી નાય છે ગપ ગલોલો. કંડલામાં ત્યાં ગઈ રહ્યા તમારા ભાગી ગયા બધા. ભેરા થઈ ગયા. ભાઈ અહીંયાથી પછી હું ગયો પ્રતિમા બેન કરે. પ્રતિમા બેનને કીધું તમે મામદારને ફોન કરો અને આ ગાડી ફેરવે તો કાંઈ છે નહીં ભાગે. ત્યાંથી ભાઈ પછી કલેક્ટરે ફોન કર્યો. ત્યાંથી ડીએસપી ને કીધી આવ્યા છે ને ધોકા પાછા પાછા ભાઈ જે પેલી ગ્રાઉન્ડમાં છે પોલીસ મને ધોકા કાઢ્યો. ચડી પત્યા. પછી રામદેપી નું પૂજારી મંદિર માંથી આવી. અમે બેઠા છે બાબા રામદેપી, બાબા રામદેપી નો વિશ્વાસ હતો. મંદિર મેલાય હું ક્યાં ભૂજલ પહોંચી. ખીબડા મોટી ખોટ માણસને મરવા. એટલે સંત કે બાપા વહેલા ઝપાટો થાવ, ઝપાટો કરો વહેલા. હવે આટલા ત્યાં પછી આ એની જે લિમિટ છે એ લિમિટ પૂરી થઈ થાય પછી કઈ નહીં થાય. હજી નાભીમાં જાય પછી જે અહીંયા આવશે ને ત્યારે કઈ નહીં થાય. ત્યારે ડોહો કે ડોહી તમે એની માં થાવ જણ્યો. તમે તો કઈ જણ્યો નથી. બા છો જન્મો જન્મ રોડનારી તમે મેળ કરો તો કે મેળ કરો. પણ મને એક બંધન આનું આવે છે કે દીકરાને બહુને હજી હું કૂચી હોપી નથી. રૂપિયા ક્યાં છે, દાગીના ક્યાં છે, લોટ ક્યાં છે, ડબ્બા ક્યાં છે, વિચાર અનુભવ નથી. એના કરતા તમારું શું કામ છે અહીંયા? એ ડોહો કે મને ઈ જ ખોટ નડે જ્યાં ડેલી ખાલી થશે. લોકો કે છે ડેલીમાં બેસતો તો આ ક્યાં ગયો એટલે હિબ્રાલી. એના કરતા હું મને ભેળ પડતો નથી.
છોકરો સાંભળી ગયો કોલેજની ફિલોસોફર કે મારા ઓલા છે શું આપતા બેટા એમ કરો ને તમે એના વાહે બધું મેલીને આવ્યા છો ઘર પરિવાર ભાઈ છોડ્યા બંધુ છોડ્યા બધું છોડી ખેતર પાતર છોડી આવ્યા છો બાપનું ઘર એ બાપા હું એ જ વિચારોમાં પડી જાઉં હમણાં બોલવું પણ જો બોલવા જાઉં તો મરું જાઉં અને મરું જાઉં તો તમારી સેવા બેની કોણ કરશે ત્યારે સંત કે બાપા તમે ત્રણે નંબર તો કાંઈ નહીં હું મરીશ મારે તો બચાવવો પડશે ને આને એટલે સંતે લીધો કટોરો દૂધનો પી ગયા કાંઈ મરવાનું તમારે હતું નહીં અને સંત પડ્યા છોકરો ઉઠ્યો મારા બાપ મરે મારા બાપ મરે મારી પત્ની મરે તમે ન મરો મહારાજ તમારી જય હો તમે જ ભનાગીર છો આજ મને ખબર પડી એમ સંતો ભનાગીર છે હકીકત છે અને ઈ સંતોને જયારે લહેર આવે છે ને ઈ લહેર ની તમે મોજ બની જાઓ ને તો સત્સંગ છે ને કા સત્સંગ મૂળ સાગરની ઉઠી મોજ એ સૌતે માહી કર મૂળ સાગરની ઉઠી મોજ એ તો સામાન્ય સમાનપણે હોય છે સંતને બધાનું છે પણ એમાં હેતમાં જે ઉભરો આવે ને ત્યારે એની મોજ બની જવાનું એના તરંગ બની જવાનું મૂળ સાગરની એ તો જે માહી તર સત્સંગમાં જ્ઞાનનો અનુભવ છે જ્ઞાનથી તમે એકરૂપ થઈ જાય સત્સંગ છે જ્ઞાનની એકરૂપતા છે અને કેશવ ભગવાન એમાં મુક્તિ મળી પછી કેશવ ભગવાન કે મુક્તિ જ જ્ઞાનમાં છે બાકી ક્યાંય નથી પછી એને વાણી બનાવી જ્ઞાન બિને મોક્ષ નહીં થાય જ્ઞાન બિને મોક્ષ નહીં થાય જેને જ્ઞાનનો અનુભવ છે એની મુક્તિ છે બાકી કોઈ ઉપાય મુક્તિ નથી ભાઈ ભલે સર્વે તીર્થોમાં તન ઢોળાણ તમારા બ્રહ્માંડમાં ભલ કરી સદુગારા સર્વે તીર્થોમાં તન ઢોળાણ તમારા બ્રહ્માંડમાં ભલ કરી સદુગારા તારી કંકણતા નહીં બીજ પૂનમ ભલે કાગળની રાખો તો મુક્તિ નહીં મળે બીજારે વ્રત ભલે કરો જાય લાખો એ બીજ પૂનમ ભલે કાગળની રાખો અવર
ધન સોના ધાતુ દેવો મોતી હજારા ભૂમિ વસ્તુ દિયો દર્શારા ધન સોના ધાતુ એ દેવો મોતી હજારા ભૂમિ વસ્તુ દિયો દર્શારા કોઈ શાંતિ નહીં કે મને જ્ઞાનથી મુક્તિ મળી ગઈ. જ્ઞાનથી મુક્તિ મળી ગઈ. સદગુરુ મિલે સચ્ચા સોય તો મુક્તિ એક પલ में હોય. કોઈ મહેનતની જરૂર નથી આમાં. કાંઈ કરવાની જોગ નથી. રવિ સાહેબ કે કા જોગીડા જોગને કમાવો કા કષ્ટો તમે તમારી કાયા. મુક્તિ નહીં મળે. જ્યાં જ્યાં જપો જ્યાં જ્યાં તપો એ બધી છે માયા. એક સદગુરુ કણે જાઓ તો બ્રહ્મ જ્ઞાન થઈ જાય. તરત જ બ્રહ્મ જ્ઞાન થઈ જાય. અતિ જિજ્ઞાસુ સર્વે તીર્થોમાં ભલે તન ધોળાવો તમારા. બધા તીર્થોમાં તમારા શરીર ધોઈ આવો ભલે. બ્રહ્માંડમાં આખા બ્રહ્માંડમાં ઉગાડે પગે ભલે ફરી આવો તો મુક્તિ મળે. ધન સોના ધાતુ દિયો ભલે મોતી હજારા ભૌમી વસ્ત્ર ભલે દિયો ઘર સારા. આટલો દાન કરી નાખો તો મુક્તિ મળે નહીં. બીજ પૂનમ ભલે એકાદશી રાખો. પેલાના બીજ પૂનમ એકાદશી ના વર્ત હતા. હવે તો વર્ત લાખો નીકળી પડ્યા. સદામાં દશામાં ક્યાં રહેતી હતી ક્યાં એના જન્મ એના મા બાપ કોઈ પત્તો નથી. છતાં ગપ ગલોલ કોઈ મારે એટલે બહેનો જામી જાય. આમાં બહેનો વધારે પાખર લઈ આવે અને તરે પાછી બહેનો સમજી જાય તો પાછો પુરુષને તારી પણ એ જ વધારે કરે. તમે કાંઈ ના સમજો. અમે અમદાવાદના બે માણસ કરી ગયા મને ઘરે. બાઈ તો ઘણો બધી મારી વ્યવસ્થામાં આ બધું શું છે તો કે અમારે ભગવાન છે બધા. કેટલા લીધા? બાઈ લીધા હોય તો કે ના લીધા તો પૈસાથી લીધા. ભગવાન પૈસા વેચાલ દે કાંઈક તમે બુદ્ધિ લડાવો બેન એટલે ઘરવાળો કે કાંઈ કાને સમજાવો તો હું કાંઈક મુક્ત થાવ. રાત દી એમાં જડી પડી છે. રોટલા કરે મોડા કરે તાકીને શાકમાં મીઠો તૂટી જાય એવી આમાં અવતપ્રો થઈ પડી છે. બાઈ મને તમે હાલો ને મારે ઘરે. અમે 4-5 જણા ગયા બેઠા. બેને આમ હોશિયાર હતી પાછી આધ્યાત્મ શિક્ષિકા હતી. આમાં એક ભગવાનને બોલાવી દો બેન તમને. તો બોલે બોલે થોડા બોલતા હશે. બોલે નહીં તો કામે શું કરે? તો તમે શિક્ષક છો. તમે ભણેલા કેવા ભણેલા કેવા ગણેલા નથી. ગણવું તો સારી વાત નથી ભાઈ. તમે ગણ્યા નથી યાર. એ વાત તો તમારી સાચી છે. આમ તો મને ક્યારેક ક્યારેક સમજાય છે. ક્યારેક સમજાય છે. વળી પાછું એ યાદ આવી જાય. એનો ઘરવાળો કે ભાઈ તું એમ કર કે તું મારામાં થોડુંક ધ્યાન દે. આના કરતા હું તને વેચાતો નથી જડ્યો. કાંઈક તું એ બાર કર હું કર. કાંઈક હું કરું તું એ બાર કર. તેને કરવા સાચી વાત હું વેચાતો જડ્યો છું. હું કમાઈ આવું બધું કરી આવું અને રોટલા મોડા થાય તારું આમાં ધ્યાન પડે. કાંઈ ચોપડી વાંચતી હોય. એક બાઈ તો બધા મેગેઝિન ભેરા કર્યા. એના ધણીને કે
ટિફિનમાંથી તમે ખાઈ આવજો, મારો લઈ આવજો. હું વાંચ્યા પરવારતી નથી. જૂના આગળના મેગેઝિન ભેરા કરીને વાંચી લો અને તમે ટિફિન લઈ આવજો. આપણે કારણ કે આ મહિનો લાગશે અને વાંચતા. એમાં બેનો પાખંડ ઘણું લઈ આવે, પણ આ તમે તો બહુ કેવા સારું કે તમે પાખંડથી છેટા છો. જે સત્સંગમાં તમને સમજણ પડે એ ક્યાંય સમજણ પડશે બધે જવાબદારી રાખો. અવર વર્ત ભલે કરો જય લાખો, તો તમારો જીવ ભાવ નહીં પલટાય. ભય એટલું જ રહેશે. જ્ઞાન બિન મોક્ષ નહીં થાય સાધુ ભાઈ, જ્ઞાન બિન મોક્ષ નહીં થાય. તો ઘણા વારી જોગી લોકો પ્રાણાયામ કરે અને સમાધિ માથે ચડી જાય. એક ભાઈ કે મને યોગ શીખાડો, મને જ્ઞાન જરૂર નથી. મેં તો શીખાડું કરો, પણ કરાવીશ નહીં, કરવો તારે. શું કરવું? પેલો નાક સાફ કરવો પડે, નોલી ક્રિયા કરવી પડે. ને આવે છે પતંજલિ યોગ સૂત્રમાં, મીણ તો દોરો લઈ આ નાકમાંથી ગાલીનામાંથી કાઢે અને આમાં સાફ કરી નાખ્યા, ફોદો ફેડો રે નહીં. લખાવ છે નોલી ક્રિયા. નાકમાં ક્યાંય ફોદો ફેડો હશે તો સમાધિ લાગશે. પેલે ધડાકમાં નથી કરવો, બાકી હું કરતો. અને તે પાછો જેમ ડોક્ટર લખાણ લે છે ને કે હું ઓપરેશન કરું પણ સહી કરી દો, ને હું એ સહી લઈ લઈશ. કારણ યોગનું ક્રિયા બતાડું છું, હરુભરો એને કરવો છે એટલે હું કરાવું છું. પતંજલિ યોગ સૂત્ર છે એમાં લખેલું છે, કદાચ આને હેડવું કરતા મરી જાય તો મારી જવાબદારી નહીં, હું લખાવી લઈશ. આપણા ત્રિકમ સાહેબ રામભુઆ ગામમાં રહેતા અને વાછરડા ચારતા. ત્યાં રામગીરી જોગી પસાર થયા. અમે ભક્તિભાવી મન તો એનું હતું. એમાં રામગુરી જોગીનું દર્શન થયું અને એમાં ત્રિકમ સાહેબ એ જોગીને માટે ભજન બનાવ્યું કે ઉત્તરા દશાથી એક રમતો જોગી આવ્યો, આવી મારી નગરીમાં લખી આવ્યો. પેરણ પિતાંબર જરકસી જામના. પછી જોગી વાંહે જોયું, બેટા તું કોણ છે? ગરબો બ્રાહ્મણ છું, શુદ્ર સમાજનો છું, મારે યોગ કરવો છે. પડજેમાં કોઈ દિયામાં અમે પડ્યા, અમે આમાં મૂંઝાઈ ગયા છીએ. હવે કોઈ રસ્તો પૂછતો તને અંચરો દઉં. મુક્તિ સંત ગણે છે, મુક્તિ જ્ઞાન ગણે છે. જ્યાં મારો અંચરો દેજે ખીમ સાહેબ, તને જ્ઞાન દેશે, જ્ઞાનથી મુક્તિ. બાકી આમાં કોઈને મુક્તિ મળી નથી. અને અમે આ ભેખમાં ફરી છીએ, બાકી મુક્તિ અમે સંત ગણે મેળવી. એ ત્રિકમ સાહેબ ખીમ સાહેબ ગયા ત્યારે 52 ગજના નેજા ફરકે છે ને ભાઈ. ભલે ફરકે, એ તો ફરકે આપણે ફરકાવી હતી, પણ એની તો મુક્તિ મળી ગઈ. આપણે નેજા ફરકતી આપણી થોડી મુક્તિ. હવે તમે જઈને દ્વારકામાં જઈને ધજા ચડાવો દ્વારકા હાથે, શું મુક્તિ મળી જાય? ગુરુ કને જાઓ તો ચડે. એટલે કેશવ ભગવાન કે આવો પ્રાણાયામ યોગ કરવાથી મુક્તિ મળતી નથી. ગગનમાં પવન નભી પ્રવીણી ભલે શ્વાસ મિલાવો. ગગનમાં પવન નભી પ્રવીણી ભલે શ્વાસ મિલાવો. કાર્તિક છૂટી ન શકા.
બાજુ માઇકો તો અવાજ પછી આપણે બધા ગુરુને મેલીને દેવ દેવીને પૂજીએ છીએ. દેવ દેવીઓ સાચા છે, કારણ કે ગુરુ કણે ગયા એટલે દેવ કહેવાના પુરુષોને, ગુરુ કણે બાયુ ગઈ દેવી કહેવાનું. જે ગુરુ કણે ગયા, જેને જ્ઞાન થયું પુરુષોને દેવ કહેવાય. એ ગુરુ કણે ગયા ત્યારે દેવ કહેવાના ને. અને જે બાયુ ગુરુ કણે ગઈ દેવીઓ કહેવાની. સીતા, સાવિત્રી, અનુસૂયા, દ્રૌપદી, તારા, મતી, રૂપાદે, લીલદે, આ બધી ગુરુ કણે ગઈ દેવીઓ કહેવાની. અને એ દેવીઓ કહેવાણ્યું અને થઈ ગયું અને તમે હાજર છો. આ બધા દેવ હાજર છે, આ દેવી હાજર છે. પણ તમે કોઈને જ્ઞાન દઈ શકો નહીં. તમને કોઈ કહે કે અમને જ્ઞાન દો તો બાપા અમારે ગુરુ રજા નથી, અમારે ગુરુને રજા નથી. એટલે તમે દેશો નહીં, જ્ઞાન છે તમારી કણે, દેશો નહીં. તો જગતના જેટલા અનુમાની દેવો છે એ આપણે દેવાના નથી, પણ એ ગુરુ કણે ગયા વાત સાચી. ઘણા હિંગળા જાતા હતા, વચમાં ભીટાઈ ગોટલા તીમના ચેલા ઉભેલા કે કાથે તો વંજન તો કે વંજન તા હિંગલા જ. ત્યારે આ કે કુડા સામી જ્યાં પંથ આહે હિની હંદ થાતા વેજો હિંગલાજ મેં. જેમાંથી હિંગલાજ પ્રગટ થઈ છે એનો હિંદ અહીંયા બેઠો છે ભીટાઈ ગોટ. હાલો હાલો તમને એનો હિંદ બતાડું. ભેટજો લો લાડો જે હિંગળાજ નું હિંદ છે. ત્યારે ભાઈ કે અમારે વાતો સાંભળ્યું, હાલો 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 હિંગળાજ. પછી આ કે વર્યા તો આપણે ભીટાઈ ગોટલા વાત કરી, આવી રીતે વાત કરી, વર્યા નહીં. તો તમે શું કીધું? ભીટાઈ ગોટ કે કુડા સામી જ્યાં પંથ આહે હિની હિંદ તો છાતા હિંગલાજ મેં. તો કે સ્વામી કૂડો નથી ને એને માનનારા કૂડા નથી. હિંગલાજી સાચી છે અને એને જ્ઞાન દીધું ગુરુ સાચા છે, એને ખોટા ન કહેવાય. જાય ભલે નહીં પણ એ દેવ દેવીઓ ખોટા નથી. તમે પથ્થરની મૂર્તિ બનાવો તો ખોટી, પણ સાચી દેવી કોણ છે, સાચો દેવ કોણ છે એને ઓળખો. એ સાચામાં સાચા છે, બાકી આપણે પથ્થરના બનાયા ધાતુ ના બનાય એ ખોટું. એ વેચાતા જડતા નથી. ત્યારે ભીટાઈ ગોટલા કે સચ્ચા સ્વામી જ્યાં પંથ એનો ગુરુ સાચો અને એ માર્ગે હાલનાર હિંગળાય સાચી. ખોટી દુનિયા છે કે હિંદ કણી જાતિ નથી તો હિંગળાજ ક્યાંથી જડે? એને હિંદ કણે જવું જોઈએ ને. કે સચ્ચા સ્વામી જ્યાં પંથ આહે હિની હંદ પણ આંધે દીઠો હિંગલાજ મેં. એ આંધ્રા છે જાય છે, જે દેખતા હશે ને મારી કણે આવશે એને સાચી હિંગળાજ બતાવી દો, સાચી દેવી બતાવી દો એનું, પણ મારી કણે આવી જાય છે. એ જગત ખોટી છે, બાકી તમે આગ બને બોલ્યા એ ખોટું છે. એમ કેશવ ભગવાન કે દેવી દેવ બધા જ્ઞાન કણે ગયા હતા. હવે એની તમે ગમે એટલી પૂજા કરો તમને જ્ઞાન દે નહીં, કારણ કે એને પરવાનો ભગવાને દીધો નથી. પરવાનો પોતા કણે જ રાખ્યો છે કે જેને જ્ઞાન ખપે ને મુક્તિ ખપે મારી કણે મોકલજો. અહીંયા તમે દેતા નહીં. એટલે આજ સુધી દીધું કાંઈ તમે દીધું? બોલો તમે દીધું તો કયો? તમે આટલા ઢોણા ચડાય, કોઈ બાઈ બે પાલ બાજરો દીધો કે ઢોણાનો બદલો બાજરો દીધો, પછી ત્યાં સુધી વાર આવી જશે. એ નથી એને ગુરુની મનાઈ છે, કોઈ પણ કૃપા ના કરજો, કૃપા હું કરીશ. એમ ગુરુ વગર કોઈનું જ્ઞાન થયું નથી. તો કેશવ ભગવાન કહે છે દેવી દેવતા જ્ઞાન કે આધીના, એમાં શિવ બ્રહ્મા વિષ્ણુ જ્ઞાન રસતીના. દેવી દેવતા જ્ઞાન કે આધીના, શ્રી બ્રહ્મા
गुरुमुखी नारी से देवी से, गुरुमुखी नर से ही देवी से। तो रावण फायदो कई माता ही थियो, रूपांदेवी बनी तरह थियो ने। रावण माना ने रूपांदेवी जेवी देवी न मળી હોત તો રાવણ માં ફાયદો થાત નહીં। જે સને તોરલેવી દેવી ને મળી, જે ગુરુમુખી નારી હતી એ દેવી છે। તો આને ગુરુમુખી બનાવી નાખ્યા, દેવ બનાવી નાખ્યા। બાકી બધી આપણી કલ્પનાઓ છે। આ દેખાય ને દેવી આ બેઠી, આ બેઠા દેવ, આ બેઠી દેવી, જ્ઞાન દી મહાદેવ। देवी देवता ज्ञान के आदिनाशी ब्रह्मा विष्णु ज्ञान रस पीना जना ऋषि मुनि ज्ञान जस गाय। ऋषि मुनिओ पण आखर ज्ञान नो जस गावो पड्यो। बधा देवी देवीओ नो तो मळ्यो, पण ब्रह्मा विष्णु ने रसपान कर्या। अरे रसपान पीओ त्यारे आपणे गामडो पीओ छे, वासन पीओ। જેમાં આપણે ભોજન જમી શકીએ વાસણ મૂકવાની જરૂર છે, કારણ કે આ મોટી વસ્તુ છે। છોટું વસ્તુ ઘણી મોટી આ વિના ન ઠરાય। કાચો પારો લખમણજી જી રહ્યા તો હવે આપણે જ્ઞાન કરી ગયા, જ્ઞાન જણ્યું હાલો। પણ જ્યાં દર્દ છે ત્યાં ચોંટાડીએ નહીં તો દર્દ મટે? જ્યાં દર્દ છે ત્યાં જો ચોંટાડીએ નહીં, એમ આપણા માં અજ્ઞાનનો દર્દ છે, એને જ્ઞાનનો સંગ ન થાય ત્યાં સુધી દર્દ મટે। ખાલી જ્ઞાનની વાત કરીએ પણ એની સાથે એનો સંગ ન કરીએ તો જ્ઞાન અજ્ઞાન જાય। આપણે ઘણા જ્ઞાન લઈને બેઠા છે, કોઈ સંગ તો કરતા નથી, તો એનું અજ્ઞાન ન મટે ભાઈ। અજ્ઞાન તો વાદી પાસે જડી ઝેર મોર હોય છે, ઝેરને ચૂસી લે, નાગનું ઝેર મોર હોય। જ્યાં દહ દીધો છે ત્યાં તમે એને ચોંટાડો તો ઝેર ચૂસે ના, પણ માથે રાખીને ઉભા હો તો વચ્ચે એટલો અંતર છે, થોડું ઝેર ચૂસે। એમ ગુરુ સાથે તમારો અંતર હોય તો તમને જ્ઞાન થાય નહીં। જ્ઞાન છે પણ એ થાય નહીં, એનો લાભ ન મળે, એનો અનુભવ ન થાય। માટે કેશવ ભગવાન કે જ્ઞાન જો થયો હોય તો જીવનમાં એનું સત્સંગ કરી લેજો। ગુરુ ગમ જ્ઞાન કી મૂર્તિ લગાવો तो भाइयों तेरा पाप कर्म जलेगा। गुरु ज्ञान की मूर्ति लगाओ, पाप कर्म जलेगा। केशव ज्ञान राय શકે કે હું અનુભવી છું એમ કેશવ ભગવાન પોતાના મનને કહે છે। જગતના મનને કે તમે ગુરુ કર્યા હોય તો ગુરુના કેવી રીતે છો તમે, એને માટે કેશવ ભગવાને પોતાના મનનો ખુલાસો આપ્યો છે।
સોનાનો સમ બાકી બીજી બધી જગત કલ્પના કરી છે મેં કઈ કલ્પના કરી હે સદગુરુ સોના અને ધાતુ માં તમે આકાર બનાવો ઘર નો બસ એટલું જ છે બાકી જગતે કલ્પના કરી છે નીતિ છે પાંડવ છે પ્રેમ છે આ તો જગત सदगुरु
આવજો મારા વિલિયમ દેખાવા પહેલા આવજો केशव भगवान